નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। આપણે 2 દિવસ પહેલાં શ્રીખંડનો વિડીયો મૂક્યો તો એમાં કોમેન્ટ હતી કે મઠાની રેસીપી આપજો, તો આપણે આ મઠાની રેસીપી બનાવી છે। તો 1 કિલોને 700 ગ્રામ મઠો બનાવ્યો છે। કેટલા રૂપિયામાં બને છે, કેવી રીતે બનાવે, ફૂલ પ્રોસેસ બતાવીશ તમને। મઠો બનાવશું આપણે આ 2 લીટર અમૂલનું દૂધ લીધું છે અને આપણે આ 500 ગ્રામ વેનીલા અમૂલનું આઈસ્ક્રીમ લીધું છે। 153 રૂપિયાનું આઈસ્ક્રીમ આવ્યું હતું, 128નું 2 લીટર દૂધ આવ્યું હતું। 281માં 2 લીટર દૂધ ને 500 ગ્રામ આઈસ્ક્રીમ આવ્યું છે। દૂધને પહેલા ગરમ કરી દેવું। તો આ 500 ગ્રામ આઈસ્ક્રીમ છે। 500 ગ્રામ આઈસ્ક્રીમ આ ડી માર્ટમાં આપણે 153 રૂપિયાનું આવી ગયું હતું અને આ 2 લીટર દૂધ લીધું હતું આપણે। 350 રૂપિયામાં આપણે 1.5 કિલા જેવો મઠો બની જાય। દૂધ ગરમ થતું એટલે આવી રીતે સમસ્ત હલાવી નાખવાનું। દૂધમાં આવી રીતે ફીણા થવા માંડશે ગરમ થાય પછી। દૂધમાં 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે ગરમ કરશું। તો આવી રીતે દૂધમાં ઉભરા આવી ગયા છે। દૂધ ઉભરાઈ ન જાય, વયું ન જાય, ગરમ થતું હોય ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ। દૂધને આપણે 2 થી 3 કલાક ઠરવા દેવું। દૂધ ઠરી જાય પછી જ આપણે મેરવણ નાખશું। 15-20 મિનિટ આવી રીતે સમસ્ત હલાવતું રહેવું। 20 મિનિટ પછી આપણે આવી રીતે દૂધને હલાવી નાખવાનું। ઉપર તર જામી હોય એ આપણે દૂધમાં જ મિક્સ કરી દેવું। અત્યારે રાતનો સમય છે, આપણે દહીં મેળવી દઈએ છીએ। દૂધ આપણું કમ્પ્લીટ ઠરી ગયું છે। આપણે છાશ લીધી છે 50 ગ્રામ જેવી। છાશનું મેરવણ નાખી દઈએ આપણે, એટલે સવાર થાય ત્યાં દહીં જામી જાય। મેરવણ નાખીને એકવાર દૂધને હલાવી નાખવાનું, એટલે બધાય દૂધમાં મેરવણ આવી જાય। દૂધને આપણે જામતા, દહીં બનતા 5 થી 6 કલાક જેવો સમય લાગશે। ઢાંકણું ઢાંકી દઈએ છીએ, સવારે જોશું દહીં જામી જશે। તો મિત્રો, દહીં જમાયું હતું એને આપણે 8 કલાક જેવો સમય થઈ ગયો છે। જો દહીં આપણું સરસ ઢેફા જેવું જામી ગયું છે, તમે જોઈ શકો છો। આપણે આ એક તપેલી લીધી છે, એની ઉપર આ એક સાયણી મૂકી દેવું અને આપણે આ કપડું લીધું છે। કપડામાં આપણે બધું દહીં કાઢી લેવું। આવું એક આછું કપડું લેવાનું, એટલે આપણે આ દહીંનું બધું પાણી નીકળી જાય। હવે આપણું બધું દહીં આમાં નાખી દઈએ। જોઈ શકો છો એકદમ ઢેફા જેવું દહીં જામી ગયું છે। ઘરે બનાવેલું દહીં છે એટલે સેજ પણ ખાટું નથી। આનો મસ્કો મસ્ત બનશે અને મસ્કામાંથી આપણે મઠો બનાવવાનો છે। એકદમ મઠા લાયક દહીં બની ગયું છે આપણે। દહીંમાંથી થોડું પાણી નીકળી જાય પછી આ જગ્યા થઈ જાય પછી એટલું દહીં આપણે નાખી દેવું। આવી રીતે કપડાના 4 છેડા પકડીને ઊંચું કરો તો ફટાફટ પાણી નીકળી જાય। આવી રીતે બાંધીને 4 છેડા લટકાવીને પણ દહીંમાંથી પાણી કાઢી શકો। 2-3 મિનિટ આવી રીતે પકડી રાખીએ એટલે 100-150 ગ્રામ જેવું પાણી નીકળી જાય, એટલે વધેલું દહીં આપણે આમાં નાખી દઈએ, ઉમેરી દઈએ। 2 લીટર દૂધનું 2 કિલો દહીં આપણે નાખી દીધું છે અને દહીંમાંથી કેટલો મસ્કો બને એ બતાવીશ તમને। કપડાના 4 છેડા ભેગા કરીને મોઢું બાંધી દેવું અને આપણે આની ઉપર વજન મૂકવાનું છે, એટલે ક્યાંયથી આપણું દહીં નીકળે નહીં એવી રીતે વ્યવસ્થિત આપણે કપડાને બાંધી દઈએ છીએ। આ દહીંની ઉપર વજનમાં મૂકવા ખાંડડી અને પથ્થર છે મારી પાસે, તો મૂકી દઉં છું। દહીંમાંથી મસ્કો બનાવવા માટે દહીંને આપણે ફ્રીજમાં મૂકી દેવું, કારણ કે મસ્કો બનતા 5 કલાકની વાર લાગશે, એટલે ખાટું ન થાય એટલે ફ્રીજમાં મૂકી દઈએ છીએ। 5 કલાક જેવો સમય થઈ ગયો છે। આપણે દહીંમાંથી મસ્કો બની ગયો છે, પાણી નીકળી ગયું છે। તો હવે આપણે મસ્કાને બહાર લઈ લઈએ। તો કાંટામાં જીરો કરી દીધો છે અને મસ્કાનું વજન કેટલું થાય આપણે બાઉલમાં લઈ લઈએ, એ પ્રમાણે આપણે જોખીને દળીને ખાંડ નાખશું। તો આ બાઉલમાં આપણે બધો મસ્કો લઈ લીધો છે। મસ્કાનું વજન 800 ગ્રામ શું છે।
800 ગ્રામ મસ્કામાં આપણે 300 ગ્રામ ખાંડ નાખશું. તો 300 ગ્રામ ખાંડ લઈ લઈએ. મિક્સરના જારમાં લઈને દળી નાખશું. 300 ગ્રામ આપણે ખાંડ લીધી છે, ખાંડને દળી નાખીએ. ખાંડ નાખી દઈએ. ખાંડ દળી નાખો તો તરત મિક્સ થઈ જાય મસ્કામાં. ચમચથી આપણે મસ્કામાં ખાંડ મિક્સ કરી દેવાની. આવી રીતે એક જ દિશામાં 5 મિનિટ ફેટવાનું. ₹30 ગ્રામ બદામ લીધી છે, 30 ગ્રામ કાજુ લીધા છે, એના આપણે ટુકડા કરી નાખીએ. 60 રૂપિયાના કાજુ બદામ, 281 રૂપિયાનું દૂધના આઈસ્ક્રીમ આવ્યું હતું અને 10 રૂપિયાની ખાંડ, એટલે ટોટલ 350 જેવો અત્યારે આપણે ખર્ચો થઈ ગયો છે. અને આમાંથી જ આપણું મઠ્ઠો બની જાય. 1 કિલો ને 700 ગ્રામ બનશે. કાજુ બદામને આપણે પલાળી દઈએ છીએ. 8-10 દાણા એલચીના લઈએ છીએ. મિક્સરમાં જારના નાખી દઈએ અને 2 ચમચ ખાંડ લઈને એને દળી નાખીએ. એલચીનો ફ્લેવર ગમતો હોય તો તમે મઠ્ઠામાં નાખી શકો એલચી. મસ્કાને આપણે સારી નાખીએ. દહીંના મસ્કાને સારી નાખવાનો એટલે એકદમ સ્મૂથ થઈ જાય. શ્રીખંડ હોય તો નો સારો તો હાલે, પણ મસ્કાને સારો પડે. મસ્કો આવી રીતે આપણે બધું સારી દીધો છે. સાયણીમાં બહાર દેખાય પણ લઈ લઈએ છીએ. દહીંના મઠ્ઠાને સારી નાખ્યો, એકદમ સ્મૂથ થઈ ગયો છે. હવે જે આ 500 ગ્રામ અમૂલ વેનીલા આઈસ્ક્રીમ લીધું હતું એ આપણે આ મઠ્ઠાની અંદર નાખી દઈએ. આ મઠ્ઠાની રેસીપીમાં આપણે 500 ગ્રામ આઈસ્ક્રીમ જ નાખીએ છીએ. આમાં તમે જો ક્રીમનો સ્વાદ ગમતો હોય તો તમે અમૂલ ક્રીમ પણ નાખી શકો. અમે આઈસ્ક્રીમ વધારે નાખીએ છીએ એટલે ક્રીમ નાખવાની જરૂર નથી. તો 800 ગ્રામ કિલા એક જેવા મસ્કામાં આપણે 500 ગ્રામ આઈસ્ક્રીમ નાખી દીધો. મિક્સ કરી દઈએ એટલે મસ્ત મઠ્ઠો આપણો તૈયાર થઈ જાય. આઈસ્ક્રીમને મિક્સ કરી દઈએ મઠ્ઠામાં. આઈસ્ક્રીમ નાખ્યા પછી ચમચથી સતત 4-5 મિનિટ હલાવતું રહેવું પડશે, એટલે આઈસ્ક્રીમ મિક્સ થઈ જાય, ઓગળી જાય, એટલે આપણો મઠ્ઠો તૈયાર થઈ જાય. આવી રીતે એક જ દિશામાં 5 મિનિટ ફેટશું એટલે વ્યવસ્થિત આઈસ્ક્રીમ મિક્સ થઈ જાય. જો દેખાવમાં પણ એકદમ સરસ મઠ્ઠો બની ગયો છે અને ટેસ્ટફુલ બન્યો છે. તો આવી રીતે 350 રૂપિયામાં 1 કિલો ને 700 ગ્રામમાં મઠ્ઠો બનાવજો. આ ગરમી ઋતુમાં ઘરે 7-8 મહેમાન આવ્યા હોય તો એટલો મઠ્ઠો થઈ જાય. સિમ્પલ રેસીપી છે, વિડીયોમાં બતાવેલું એ પ્રમાણે બનાવજો. જો અને આપણી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે વિડીયો ક્યાંથી જોવો છો, કયા ગામમાંથી, કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી, એ કોમેન્ટ કરીને કહેજો. હવે આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ. ડ્રાયફ્રૂટ પલાળેલા હોય તો કડક હોય તો પોછા પડી જાય, એટલે તરત મિક્સ થઈ જાય મઠ્ઠામાં, એટલે આપણે ડ્રાયફ્રૂટ પલાળી દઈએ છીએ. કાઠિયાવાડી ફરસાણના કારીગર છે આપણે. ઘણી નવી નવી રેસીપી લાવશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આપણા વિડીયોમાં વ્યૂ ઘણા આવે છે પણ સબસ્ક્રાઈબરો ઓછા છે, તો આપણે ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. મઠ્ઠામાં બધું મટીરિયલ આપણે નાખી દીધું છે. બધો મઠ્ઠો મિક્સ કરીને વિધિ પૂરી થઈ, મઠ્ઠો તૈયાર થઈ ગયો છે. તમે કેવી રીતે મઠ્ઠો બનાવો, જો બનાવતા હોય તો કોમેન્ટ કરજો. મિત્રો સોલિડ મઠ્ઠો બની ગયો છે. ટેસ્ટ કર્યો, જોરદાર છે. ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ નાખી દઈએ ડેકોરેશન માટે. વજન કરીને બતાવો કેટલો મઠ્ઠો બન્યો છે. તો આનું વજન માઇનસ છે, જોજો. તો બાઉલનું વજન 200 ગ્રામ માઇનસ છે. 1 કિલો ને 700 ગ્રામ આપણે મઠ્ઠો બન્યો છે. તો આનો કેટલો ખર્ચો આવ્યો હું તમને સ્ક્રીનમાં આપી દઈ. તો એકદમ જો આ દેખાવમાં જો ખૂબ જ ટેસ્ટી મઠ્ઠો બન્યો છે.
આવી રીતે મઠ્ઠો બનાવજો, એકવાર યાદ કરશો એવો મઠ્ઠો બનશે. તો મઠ્ઠાનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જ્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.